રોજબરોજની ઓપીડીમાં અસંખ્ય પેશન્ટો પેટના દુખાવા અને કબજિયાત સાથે જોવા મળે છે આજકાલ. એનું પ્રમાણ જાણે વધી ગયું એવું લાગે છે. એની પાછળનું મુખ્ય કારણ આપણે જોઈએ તો આપણી ખોરાકની બદલાતી ટેવો જ કહી શકાય. હા, અમુક રોગો એવા પણ છે કે જેમાં અમુક મેડિસિન અથવા તો સર્જરીની જરૂર પડી શકે છે કબજિયાતને દૂર કરવા માટે. પણ એ સિવાયના આપણે રોગો જોઈએ તો એમાં કોઈ જ કારણ ન હોવા છતાં કબજિયાત થતું જોવા મળે છે, જે ટોટલ કબજિયાતનો એક મુખ્ય ભાગ છે. એટલે કે 90% કબજિયાતવાળા બાળકો આવી ખોરાકની ખોટી ટેવોના લીધે જોવા મળતા હોય છે. આ બાબતે ખોરાકમાં આપણે રેશાનું પ્રમાણ, કુદરતી રેશાનું પ્રમાણ વધારવું જોઈએ કબજિયાતને દૂર કરવું હોય તો. ખોરાકમાંથી જ મળ બને છે, તો મળને સુધારવા માટેની પહેલી દવા એ ખોરાક છે. જો ખોરાક ન બદલીએ અને ફક્ત દવાઓ કે ગોળીઓ ઉપર આપણે આધારિત રહીએ તો એ પૂરેપૂરી સારવાર નથી. એટલે કબજિયાતની પહેલી સારવાર એ ખોરાકમાં બદલાવ લાવવો છે, જેમાં નેચરલ રેશાઓ એટલે કે શાકભાજી, ફ્રૂટ અને કઠોળનું પ્રમાણ હોવું જ જોઈએ. લોટ, મેંદો, બેકરી આઇટમ્સ, પેકેટેડ ફૂડ, જે આજકાલ આપણે બ્રેડ, બિસ્કિટ, વેફર્સ, ફ્રાયમ્સ, મેગી, કુરકુરે, આ જે પ્રમાણ વધી ગયું છે ખોરાકનું, એ કબજિયાત થવા પાછળનું મુખ્ય કારણ છે. તો આની સાથે નેચરલ ખોરાકની સાથે પ્રવાહી ખોરાકનું પ્રમાણ પણ વધારવું જરૂરી છે. કારણ કે જો મળમાં પ્રવાહી વધારે હશે તો એ પોચું રહેશે, અને પોચું મળ હશે તો બાળક એને સરળતાથી બહાર કાઢી શકશે. સૂકું મળ હોય તો બહાર કાઢવામાં ખૂબ પ્રયત્ન કરવો પડે અને દુખાવો થતો હોય છે બાળકને. એ દુખાવાના લીધે એના મનમાં એક ડર પેસી જાય છે મળ પાસ કરવાની ક્રિયા પ્રત્યે, અને ડરના લીધે પણ બાળક રોકવાની કોશિશ કરે છે. તો આ એક વિષચક્ર થઈ જાય છે. જો એને તોડવું હોય તો પહેલું આપણે ખોરાક બદલવો જોઈએ કે જેનાથી બાળકને પોચો ખોરાક આવે, અને એમાં પ્રવાહીનું પ્રમાણ પણ વધારવું જોઈએ. એના પછીનું બીજું પરિબળ છે બાળકની મળ પાસ કરવાની પોઝિશન. મોટા ભાગના બાળકો એવું સાંભળવા મળે છે અમને કે એ ઊભા મળ પાસ કરે છે. તો એ એક તદ્દન ખોટી રીત છે. આપણે સામાન્ય બુદ્ધિથી કે સામાન્ય વિચારથી પણ વિચારીએ તો આપણા શરીરની પોઝિશન એવી હોય, જે બેસવાની આપણી જૂનવાણી રીત છે, એ રીતમાં જ આપણા મળદ્વારનો એંગલ એવો સેટ થતો હોય છે નેચરલી, કે જ્યાં બાળકનું જોર યોગ્ય રીતે પહોંચી શકે છે અને મળને સરળતાથી એ પાસ કરી શકે છે, જ્યારે ઊભા એ શક્ય નથી. તો આ બીજી જે મુખ્ય પરિબળ છે એ ટેવ છે બાળકની મળ પાસ કરવાની, જેને આપણે ટોયલેટ ટ્રેનિંગ તરીકે ઓળખીએ છીએ. તો ટોયલેટ ટ્રેનિંગ બાળકમાં કરવી બહુ વહેલી ઉંમરથી એ પણ એક અગત્યનું પરિબળ છે કબજિયાતની સારવાર. આ બંને વસ્તુ કર્યા પછી દવાઓની મદદ લેવી જોઈએ કે જે શરૂઆતના તબક્કામાં બાળકને મળ પાસ કરવામાં સરળતા રહે એટલે દવાઓ આપી શકાય. અને જેમ આ બાકીના ફેરફારો પરમેનન્ટ થઈ જાય પછી ઉપરની દવાઓને ધીમે ધીમે આપણે ખસેડી લેવી જોઈએ, જેથી ફરીથી આવું કબજિયાત થવાની શક્યતા ન રહે. મોટે ભાગે 2 પ્રકારના રોગો એવા છે કે જેમાં કબજિયાતમાં સર્જરીની જરૂર પડી શકે છે. એક તો મળદ્વારનું સ્થાન અને મળદ્વારની સાઇઝ. મળદ્વારના જન્મજાત એવા રોગો જોવા મળે છે કે જેમાં મળદ્વાર નેચરલ જગ્યા કરતાં ખોટી જગ્યાએ આવેલું હોય, અથવા તો ખૂબ જ સાંકડું હોય છે કે જેમાંથી યોગ્ય રીતે મળ બહાર ના આવી શકે. તો એને શસ્ત્રક્રિયા દ્વારા યોગ્ય સાઇઝનું અને યોગ્ય જગ્યાએ લઈ આવવું પડે છે. આ ઉપરાંત કબજિયાત થવા પાછળનું બીજું મુખ્ય કારણ હર્ષબ્રુક્સ ડિઝીઝ છે, જેને આંતરડાનો લકવા એવું આપણે સામાન્ય સમજમાં ગણી શકીએ, કે જેમાં આંતરડામાં એના જે ચેતાતંત્ર હોય એ પૂર્ણપણે ડેવલપ થયેલું ના હોય, તો એ આંતરડામાં મૂવમેન્ટ નથી હોતી, જેના લીધે મળ ત્યાં ભરાઈ રહે છે અને એ કબજિયાતનું કારણ બને છે. તો એવા કિસ્સામાં એવા રોગિષ્ઠ આંતરડાને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો એનું કબજિયાત કાયમી રીતે નાબૂદ કરી શકાય.